થરાદના રાહમાં સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું। ગૌચર અને ગામ તળાવની જમીન પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી। નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા તંત્ર આકરું વલણ અપનાવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી ફેરવીને દબાણો હટાવાયા। 13 થી 16 મે સુધી સતત 4 દિવસ દબાણો હટાવો ઝુંબેશ ચાલશે। પીએસઆઈ અને 16 પોલીસ અધિકારીઓ હાજરીમાં કામગીરી ચાલી રહી છે। તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટીની હાજરીમાં પણ ઓપરેશન શરૂ છે। પશુચારણ અને અવરજવરમાં પડતી મુશ્કેલીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો। આગામી દિવસોમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરીને જમીન દબાણ મુક્ત કરાશે। गुआरिया कोसला अमर धंधो विखराई गयो। अमे क्या मत मजूरी करा साहेब, अमने को व्यवस्था करी आलो तो अमे धंधो करा मजूरी करा में नानो छोको क्या मत पाला। अमार खेतर नी वाड़ी नी अमारे बंगड़िया वेचा मजूरी करा खेत તમારો દબાણ અત્યારે તમને નોટિસ ફિઝિકલી આપી કે નથી આપેલી? આપેલી। અમે ગામ કોચલા કે ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડીયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા, ગલ્લા ઉપર આખો અમારો ગુર્ગિંગ ચલાવતા હતા। બીજી જગ્યાએ પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો। અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા। હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના?